પછી શું છે ફૂમતા કાકા? એ પછાજી હા એક વિચારમાં પડી ગયો છું. શું? આજ રજા છે ને તોડી નાલી છે. શું કરવાનું કહો દો. હતર નહીં આયા. અત્તર ના આયા? હતર ના આયા. કશો વાંધો નહીં ફૂમતા કાકા, રજા તો મારે તૂટતી આવી છે. એવું એમ? બાર થતો નહીં, જે બારનું વેણ આવતું નહીં હવે એ બારનું વેણ નહીં આવ્યું. 15 નો વધાવો આવ્યો. 15 આયા એમ? તાણી પણ પછાજી ચિંતા કરશો ને તમે. આ 15 આયા છે 15 વાની મુની થવા દી તમારી. હા ચિંતા કરશો ફૂમતા કાકા, એવો તો પછી અમને આકાશવાણી પર વિશ્વાસ છે, કોઈ નહીં હોય એમ નહીં. તાણી સોમરથ છે કે તાણી અને પાછી બૈચી વિશે બરવાડી બૈસે ની. હા અને ફૂમતા કાકા, કાળી 14 ના આપણે ગયા તા ને હા. જે સાધવા, અને એમાં છેલ્લું પેલું ઝોમરું ભૂતાયું, ઝોમરું જમરી હતું. એને જે બોલ કર્યો તો ને હા. એ પડ્યો. પડ્યો મને ખબર છે. પડ્યો. હા અને આ કલમ ચમ તૂટતી આવી તમને ખબર છે? ના જે ઘર ધણી આપણા અહીંયા આયા તા ને હવે એટલે આપણે ધૂણ્યા વગર બધું કીધું તું. હા. આપણે ધૂણ્યા જ નતા કે નતા એટલે અહીંયાને વિશ્વાસ નતો બંધાણો. હા મને હવે ખબર પડી. આ ના તો આજ ખાલી એ થઈ અને પછી ધૂણું નહીં હવે. બેસણા પડી ના કગરી કેજો. આ બરાબર છે. કકડાઓ કેસરે પડે ને કકડાઓ હા. તારી ખબર પડે છે ને. હા કે આકાશવાણી શું છે, મોગી શું છે. શું છે? હાસું એ હમણાં કોઈ નહીં 500 પાટણમાં હમણાં નહીં ફરતા હોય. હાસું તાણી અરે હંતાણો નતો. આવ હવે ફૂમતા કાકા, દુઃખ હોય તાણે તો ભુવન ઘર ધણી બોલાવે ને કે શું કરવા બોલાવે. હાસું આવ બુઆ ક્યાં બુઆજી? અરે ભાઈ, હા બે આવવાનો લગી રે ટાઈમ નહીં. કેમ? હા લગભગ કેટલી 170 બાધાઓ ચાલુ છે બોલો. અને આ દિવાળી પૂરી થઈ નહીં એટલે બધી બાધાઓ અમારે પૂરી કરવાની છે. આ ફોન સાયલેન્ટ કરવો પડ્યો તો. અરે પણ 5 મિનિટ થાય, હું ફટાફટ ચા બનાવી દઉં અને અરે. પછી પાછ ઢાળો. 1 મિનિટનો ટાઈમ નહીં હાલ. તમે પાઠનું કરો હડો ફટાફટ. હા. પછી ફૂમતા કાકા, લગી રહ્યો એકન ઢીલું પડવાનું નહીં હો. ના પડ્યું. હા એમ. ચિંતા કરશો ને તમે. એ બુઆજી, હા ગાડી હોય કે સોયલેટ આવી જાવી હતી કે બાજુ કા ઉભી રહી છે? હવે ગાડી હરીભાઈ આજ સર્વિસ કરવાની તારીખ હતી બરોબર. હા. એટલે કીધું ડ્રાઈવર ને હેરાન નહીં કરવો, જો શોરૂમ માં લઈને. એવું છે એમ? ઓય તો કઈ જાવ સાહેબ? શાંતિ રાખો કે અત્યારે બધા ભુવા ગાડીએ વાળા હોય છે ને, આપણા જોડે ગાડી નહીં. હાચી વાત છે. આગળ બુઆજી. નવી આયા તું ને ઓય તેમ પડી 400 રૂપિયા. ઓછો એમ. એ ફૂમતા કાકા, યા. આ જો પૂછવા ના આવે બધું નેટ ના ભાવ શું કરવા પૂછો હોય કાં? કેમ? તાણી આબરૂ કાઢશો. સમજી જો ઇજ્જત તાણી શું? પણ પછી ચિંતા કરે તારી 15 વાની નહીં થવા દઉં. હા એમ. બેહો. અરે ભાઈ, હા બાટ લાવજો હડજો હા, ફટાફટ. લાવું. હાલ હમણાં 5 મિનિટમાં હમણાં તમારું દુઃખ હતું નતું થઈ જાય હમણાં. ખરમથી દુઃખ કાઢવાનું છે તમારે. અરે પાટ નહીં. ના ના, તમે બેહવા માટે. ઓમે હરીભાઈ, હા આ જો પશુ ધોઈને થાય ને હા 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 એ પછી દુનિયાનો ગમે એવો ભૂવા આવે ને એમ કે નહીં કે આટલું ફોજ જેટલું દુઃખ રહી ગયું છે તો મરી જાવ ભાઈ. તો પછી લાખ રૂપિયા આલું હું. હા એવું એમ? હા આ તો બુઆજી મારા નખમાં દુઃખ ના રહેવું જોઈએ. ના રે લાવ અગરબત્તી લાવ હડો. ચિંતા કરશો હે ફૂમતા કાકા, હે આપણે તો દુઃખ જ મટાડવા બેઠા હતા કે આઈ તારી પાસે લ્યો. હરીભાઈ, હા આ તો હું અભિમાન નહીં કરતો હા પણ એ ખરેખર આકાશવાણી એના અલગ રૂપમાં આવે ને હા. તો તમે શું ખાઈને આવ્યા તો ને એ કહી દે. ઓહો. ખબર હા. પડી જાય ભાઈ. આ તો ખરેખર આજ આકાશવાણી તમે તાર અલગ રૂપમાં લાવજો. આવશે તમારી શ્રદ્ધા હશે ને તો ભાઈ બધું આવશે. બધુંય થાય, વિશ્વાસ હોવો જોઈએ. અને તારી મારા પાસે થઈ ગઈ મોગી. હા મોગી ખરી હો. ખરેખર ભુવાજી, હવે તો ટૂંપો નહીં ખાતો ને એટલું બાજી રહ્યું છે મારે. ના ખવડાય આત્મહત્યા કોઈ દાડો નહીં કરવાની. હા સમજાય છે ભાઈ? અને દુઃખ તો જીવનમાં આતું જાતું રહે. હા અરે પણ હું તો તમે જોવો તો જાનનો સમજણો છો ને તારનું દુઃખે જ ભાડ્યું છે. ના હાસું ભાઈ એ તો દેખાય છે.
ભંતા કાકા કલમ લઈ રોહાડો આપણે તો આઈ જી આપણે તો શરૂઆતમાં 70 પડ્યા ને તો પટી ગઈ. હરીભાઈ હા ઓયાને ખાલી 70 નો વધાવો આવ્યો ને હા તો તમારા જોડે કડમ ધડે. શકની નો ખાલી ભલે 70 સી ના આવી તા જોય. ભુવાજી હું શું કહું છું તમને બોલો હાડો હવે. આજ મારા ઘેર દુઃખ શું છે બરાબર કનું દુઃખ છે એ બધું આજ તમારે મને કહેવું પડશે. પડી જાય ખબર પડી જાય ત્યાં થઈ જાઓ તમે. હરીભાઈ હા દુઃખ શું છે એમ? હા અરે ભાઈ હા યાદી કરે છે ખાલી. ઓહો રામણામ ચાણી ગયા હતા તમે? પકડ્યું રાણામ તો કામ જવાનું હોય છે. હા ઓહો હરીભાઈ હા આ દુઃખ રહ્યું નહીં તમારા પગર કે આયેલું છે. પકડ કે આયેલું છે પકડ કે અલા જોડે ઉતર્યું છે તમારે. હા ભુવાજી કોઈ સમજાતું નહીં મને તમે સમજાવજો મને. મારી વાત સાંભળો. હા બૂટ લાયા હતા નવા બૂટ લાયા તો કાળા કલર ના ઓહો હતા કે નતા? તાર એ બૂટ પહેરીને ક્યાં રાવણામ જાત તમે? જ્યાં છો ખોટું ના આવે કોઈ દાડો. ભુવાજી હા જો હજુ પણ કોઈ યાદ નહીં આવતું મને. હવે હરીભાઈ હા મારી વાત સાંભળો. હા આ દુઃખ બધું તમારે બૂટા હંગાત આયેલું છે. છે ભુવાજી ભલે બૂટ હંગાત દુઃખ આવ્યું બરાબર પણ મારે તમને એક વાત કરવી છે બોલો. કે તમે તમારે જે કહેવું હોય એ ધૂળીને કહો. આવી તમે હાદું કહો છો તો કેવું લાગે છે કે હા. આપણે બેઠા બેઠા ખાલી વાતો જ કરો છો. હા બરાબર એટલા તમને મનાતું નથી એમ ને. ભુવાજી આ ભુવાજી મને ધૂળીને દર્શન કરાવી અને પછી કલમ આલી કી તો મને બનાય. અલા મારી વાત સાંભળો. હું તમારા ઘરની કહાની કહું હવે જો તમને કહું. ના ના કેવું મારી વાત સાંભળો. મેં તમારા રસ્તામાં શું વાત કરી હતી હરીભાઈ? અમે રસ્તામાં જ વાત કરી હતી. અમારે કલમ ઘેર તૂટી છે હા બરોબર. કલમ આવી નહીં, રજા નથી મળતી તોય અમે આયા હોય કણ. કારણ કે તમને વિશ્વાસ નહીં. મારે ગભરો હરીભાઈ. ભુવાજી વિશ્વ મને ચાન થાય તમે ધૂળશો અને પાકી કલમ આલશો તાણી મને વિશ્વાસ થાય. હરીભાઈ કાકા, એ વાત કરી હતી ને એ સમય આવી ગયો હવે. આઈ ગયો મને ખબર છે. કીધું તું ને મેં. હવે કશો વાંધો નહીં હાડો. કજવાની જે ઘેરાયા હતા એ ધણીને દુનિયા વગર કોઈ મને એમ નહીં ભાઈ. હરીભાઈ હા હું એક આકાશવાણી આવી લે. ભલે આયો ભલે ભલે તે તમે અમારા ઘર વગડે આયા. ઓય અમે તમને જે કીધું હા એ તમે માન્યું ની નતું? માન્યું તું કે નતું માન્યું? નતું માન્યું હા એમ. આ બતાવો હવે. સર તે બતાવો. પૈસા છે. વાપરો તાણી. હા તમે લાયા હતા બૂટ નવા ઓય બરોબર. હા આમાં તમારા પાપ નહીં હા પણ એ તમારા જેવા બૂટ એક હા. ખેગારજી કરી લાલ પાઘડી મોણા પહેરા હતા ને એના બૂટ છે. હા છે કે નહીં? એક જીવા ઓય ઓય સી સી પકડ્યો. હવે એ ધણી તમને આવ્યો હશે લે બૂટાનું અદલા બદલીનું કેવા. હવે ઓય આતા પણ તમે માન્યું ની નતો. તમે એમ કીધું તું કે આ બૂટ મારા છે. મારા છે. પણ મારા હતા જ મારી વાત સાંભળો. હા આ તમને નહીં મનાતું ને? ચોથી મનાય હું હાસો છું આ બે વધાવા આજો આ વાત ઉપર ના હા આ એક ના આયા. ઓય અરે ફેલ લ્યો. ના મોની મોની બુવાજી હા મોન્યું શું સમજો લે તમે? આકાશવાણી શું સમજો લે? હા હા શું સમજા થા. ના ના ઈ મોણાનું દુઃખ તાણી. હા ઈ મોણાનું દુઃખ. હવે પાવરવાળી બઈ છે. બુવાજી વાત તમારી હાજી પણ આ એક બૂટ બદલે છે ને ખાલી હવે મારી વાત સાંભળો. બૂટ બદલા નહીં યારી ભાઈ. હા તમે ઈ મોણાના સણકો કર્યો તો કે આ બૂટ મારા છે મારા છે મારા છે. હવે. તાણી ઘર ધાણી બોલ્યો કે હરીભાઈ મારા બૂટ લઈ જાય પણ મોનવા તૈયાર નથી નહીં. પણ એની જીભ કતરાણી. કચરાની એ ઘર ધાણી એવું બોલ્યો હા
બૂટવાળો હા કે જેવા મારા બૂટ જ્યાં છે ને એવા બૂટ જે મારા લઈ ગયો હશે એના પગમાં હારા સંપલ ના રહેવા જોવી. અલ્યા એને પહેરવા જોડે ના રહેવા દોવી અને તમારા પગમાં આજે નથી લ્યો. બોલો હેડો હવે વાનું શું કરશો તમે? હે આકાશવાણી હા તારો પવન જેવો જોવે ને એવો પવન નથી આવતો. હટ! આઈ મામા આહા અલ્યા તારી મારા કાકાની છોકરાને બહેરા પંજો પડી રહ્યો છે. એ ભલે કાકા. તમારે કોઈ પૂછવું છે હવે? હા? શું દુખ છે હા આજે હાજર સીધું રોજ તમારે- ઓગળા હોય છે. તમારે ઘણું છે કેમ નહીં? હે હા શું છે આ પાડતે હોય તો તાન રાતે કેમ ઉધરો એટલી બધી આવે છે તમારે? ઉધરો આવે છે હા ઉધરો આવે છે મને પણ શું કરું પછી લાગો તાણ હેડો. હે આ તમારે આજીવનની ઉધરો કાઢી નાખું. તમારે બધા આજથી તમારે ફમતા કાકા હે ઉધરો જઈ જઈને જઈ જઈ લે કાયમ માટે જઈ હવે. ભલે 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 આકાશવાણી. ભુવાજી કહડો હવે એક વધાવો આલજો. એક નહીં હો બતાવા આલું. મારે એક જ વધાવો જોવો છે. વેર છે હા વેર છે છોકણ છે આર્યા. હવે તમે સોનું રાખવામાં મજા છે હો. ના સોનું કોઈ નહીં નાખું નહીં વધાવો આલો પેલા મને. અરે સોનું રાખો હરીભાઈ પૂરું નહીં કરી કોલે. જો આકાશવાણી આમ તો હું ના ખણોત પણ ખરેખર હવે તો દુઃખનો કોઈ પાર નહીં રહ્યો એટલે આજ હું ખણાનો છું તમને. મને વધાવો આલો પાઠમો. બતાવો લેવો છે ઓવે આ ચાર કણ પડ્યા વેર છે. હરીભાઈ બતાવો નહીં આવે ચપ નહીં આવે. ભાઈ આઈ ગયા કી. તમે બૂટ વાળાને બોલાવવા માંગો વેકણ પણ ઈ આવશે ને તો હોનાના બૂટ માંગશે. ભુવાજી આવો. બોલો હડો. પણ બાસ્કુજી ચમ આયા? આ તો તમારે ઘેર આયા તો વાય ભાડા એટલે આ બાજુ વળ્યો વળી. એવું એમ? ભુવાજી મને હજી વિશ્વાસ નહીં આવતો. એ આ બતાવો તમે જે માંગો છો ઈ રહ્યો. આ તમે કહો વધાવો પછી હું કહું. આ બતાવો હે બુવાજી એ પોસ. એ બુવાજી બોલો મને થોડું જોઈએ આલો ને મારે શેતીમાં હરખાઈ નહીં આવતી. ઓવે એ બાસ્કુજી વાત કહું. શું અરે વાયો કી ઉભા રહો કહો આવું. અરે ઓમ છે બાસ્કુજી 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 વાબડ બાસ્કુ તમે કૌલિયા મુવાત જો ભાઈ છે બાસ્કુ કે છોકી વાત છે હો. ના ના હા. ખોટું નહીં લાગ્યું ને ભાઈ? ના ના હે ના ના કૌલિયા તમને આદમું વાબડો મારી વાત. અરે ભુવાજી વાપરો મારી વાત. તમારી એમ કોઈ કેવું નહીં. બાસ્કુજી તમારે સીધી હરખાઈ કેમ નહીં ખબર છે? અલ્યા તમે મજૂરી કોઈ નહીં કરતા. આખો દાડી ઘેર પડી રહ્યો છો. અરે મજૂરી કરો થોડો પરસો પાડો પછી હમું રહે. આ બાપડો આ ભુવાજી ભાઈ તમારે જોડા હોય ને તો સ્પેશિયલ વાયના ઘેર તમારે જવું પડશે. અરે જેટલી ટ્રાફિક હોય છે 4 કલાક ટ્રાફિકમાં ઉભો રહ્યો તો તાર મારો નંબર આવ્યો લ્યા. હા તો હા. આ ડાયરેક્ટ આઈ પૂછી લો છો. આ 2000 રૂપિયા તો મારા ગાડીનું ભાડું આપવું પડશે. આવશો બોલો 1000 રૂપિયા તમે. એ તો ભાડું તો મોહન નો હાલું. હા તો ભાઈ હે હરીભાઈ હા બાસ્કુજી વાબડો ભાડું તો એક સાઈડમાં બરોબર પણ તમારે આકાશવાણી જોડે અને મોગી જોડે આપવું પડે. ઓવે અરજી નાખવી પડે ઈએ નાખી પડશે ભાઈ. તો મેળ આવે નકર ના આવે. એવું છે એમ? હા પણ તમારા મુખ ખૂણે ખૂણો ફરી આવ્યું હો હરીભાઈ. ભલે કહી દેવું ના હાલ નહીં. હા નકા કહી દેવું હાલ જ. ઈ ના ઈ તમે બાધા આલો તાણ કેજો. હાલ નહીં કરવો વિચાર પેલો. પણ હરીજી કહેવા દો કે તમારું શું થાય છે? ના જાય સચમ ના જાય. વાબડ બાસ્કુ હા તે સવાલ તો નાશો છે. હવે જાજુ તો હું નહીં કહેતી પણ એટલું કહું છું કે તારા ઘરના ચિયા ખૂણે શું પડ્યું છે બધી ખબર છે મને પણ આજ નહીં કહું હવે. નહીં કહું. કહી દો કે ભાઈ. હા, નહીં નહીં કહું. કહું નહીં કહું. ઈ માટે તમારે બાધા લેવી પડશે. આ વાન તમારે ઘેર બોલાવવા પડશે. હવે ઉહ! ખમા ભાઈ આકાશવાણી ભાઈ તારા અજલ રૂપમાં આવીને ભાઈ હવે હાય બુવાજી એક વધાવો આલજો. એક નહીં 10 વધાવા આલું. બુવાજી ખાલી એક વધાવો મને પાઠમાં આલો પછી હું મારા વાતડાની વાત કરી નાખું હોય કણ. હરીભાઈ હા. તમારા વાતડાની વાત તો હું કરી કાઢું લ્યા તમે શું કરતા હશો હવે? હે અરે ચોખ્ખે ચોખ્ખું કહી દો તમે તાર.
શું કહેવું ફૂમતા કાકા? હાજુ ભુવાજી બાસ્કુજી વાત કહું. બોલો. જો બાસ્કુજી તમને એક વાત કહું હું, પણ ખોટું ના લગાડતા હો. અરે નહીં લાગે લગી રે ખોટું બસ. એમાં કેવું છે, તમે જેટલી ઘણા વાયકાન બેઠા છો ને એટલી ઘણા આ ભુવાજી મને સાચી વાત નહીં કી કે મારું દુઃખ શું છે. ચમ કારણ કે હું વાયના ઘેર ગયો તો ને તાણ વાયને મને સુખું કીધું તું કે તમારા ઘેર અમે બે અને તમે 3 જણા જ, જો ચોથો મોણ આવશે તો અમે તમને સાચી વાત નહીં કરો. હા તે હરીભાઈ કશો વાંધો નહીં, હું ઘેર તું. હા તમે તાર પછી આવજો ભુવાજી જતા રહી એટલે. હા હો હા. હટ! કહી દો મારા વતેડાની વાત કહી દો તમે. ક્યાંય વાપડો હરીભાઈ, હા તમારા વાતેડે હીરી વાત પડી છે હા કે આ ભુવેજીએ જે બૂટાની વાત કરી, હા જે પગારખાની વાત કરી, હા એ વાત તો મહિનાની છે. હા પણ મને તો દુઃખ છેલ્લે 10 વર્ષથી બેઠાણું છે. હા શું હા? હા શું ખોટું? હા શું લાયક ની શું સમજો અલ્યા તમે લ્યા? મને આકાશવાણી શું સમજો અલ્યા? હા? અરે ભુવાજી આ માથામાં ઝાડ નહીં ઉજે એટલું બાચી રહ્યું છે, હવે શું કરું હું? મારી વાત સાંભળો. આ જે બૂટાની વાત કરી ને હા એ તો ખાલી મોનતા છે. હા એ તો ખાલી તમારા પગામાં પગારખાની નીરી લ્યા. હા પણ એ દુઃખ શાંતિ બેઠાણું છે તમને. ભુવાજી દુઃખ તો મારો છે જ, પણ ચાંદી છે ઈ મને ખબર નહીં. ઈ બધું તમે કોતાને ખબર પડે. હરીભાઈ, હા ઢોલ અભડાવડો લ્યા તમને. હા? વાપર્યો ધીમો ધીમો ઢોલ વાપડ્યો કે ના વાપડ્યો? થોડું થોડું હમણાં ખરા. વાપડો તાણે હજુ વાગશે લ્યા. ભલે ભલે વાજો કે ના વાજો? વાજો. હું આકાશવાણી તમારા ઘેર આવી લ્યા. હા ભલે આયા ભલે આયા. આના જેવો ઢોલ વાજો છે એવા જો વાગતા ઢોલે આ ગામમાં તમારું સ્વાગત ના કરાવું તો હું આકાશવાણી ના કહેવાઉં લે. બસ તો મારે મારું સન્માન પાછું જોવા છે. હવે વાપડો મારી વાત. હરીભાઈ, હા માથે ઝાડ ઉજ્યા નહીં, ઓય ઘરમાં ખાવા દોણો નહીં, નહીં દેવાદાર વધી ગયા છે, ઓય બરોબર? ઓય પણ આ દુઃખ ચાંદથી આવ્યું છે એ તમને કોઈ ખબર નહીં નહીં ખબર. નહીં. ડોશીન મરે કેટલા વર્ષ થયો? દોશીન મારે તો મન લાગે 13 વર્ષ જેવા થયા. હા, 13. 13 વર્ષ થયા ને? ઓય વાપડો તાણે હા તમારા ડોશીએ હા કના ખેતરમાંથી સોરીન રસકાનો ભારો બોજ્યો તો. એ ભલે ખમા તારા ચીજ ને હા? યાદ કરો લ્યા. નહીં બુવાજી નોમ ખબર નહીં પણ સોરી લાવી હતી. સોર્યો તો કે નતો સોર્યો રસકો? સોર્યો તો હા? સોર્યો તો. આ તમારી ડોશીને 2 શબ્દ કીધા એટલા હોવાથી ધોકા લઈને તમે લડવા હેડ્યા લ્યા. એટલે હા? માર્યો તો હમેલિયન માર્યો તો મેં. કઈવાની હાસી વાત હવે લાઈ છે ભાઈ એ ધણી મને ના મને એને જોવાનું. ઓ ફુમદારજી, હા હજુ તો ઘણું કહેવાનું બાકી છે. હાસું વેણી વેણી કહી દેવાય બધું એ. કહી દે કહી દો. હરીભાઈ, હા તરખુડી શેતર હાચું ખોટું? હાસુ હા? હાસુ. હા ખમા ખમા ખેતરમાં એક ફૂંકાઈ ગયેલો શેતડો હાચો ખોટો? હાસો હા? હાસો હાસો. હરીભાઈ, હા તમારા કુવા પર ફૂંકાઈ ગયેલી એક ખણજી ઊભી તક નહીં ઊભી? છે છે શકની હા? છે છે. જેટલું કહું હવે વેણી વેણી બોલો હાડો. જો બુવાજી લાખો ગુના મેં કર્યા છે બરાબર, હા. પણ આ દુઃખમાંથી હવે મારે બહાર કેવી રીતે નીકળવું? થાય ચિંતા કરજો મને આ દુઃખમાંથી બહાર કાઢો મને. હજી ભાઈ તમને દુઃખમાંથી બહાર કાઢવા આકાશવાણી આવી છે ભાઈ. હટ! ભલે. ખમા તારા ચીજ ને હરીભાઈ, હા. હજુ તો મને એક જૂનો ઝઘડો દેખાય છે. અરે ઝઘડા તો મેં ઘણાય કર્યા છે અને મારા લાખો ગુના થયા છે, પણ આ દુઃખમાંથી ગમે તે કરીને મને બહાર કાઢો તમે. વાપડો તાણી. હા હવે તમે આ ન્યાય કરવા દાહો હા અને તો કદાચ તઈ હું જોડે રહી ન્યાય કરાવું હા. તો આ બધો ન્યાય 10 લાખે પાર આપશે ઈ ને. પણ વાપડો મારી વાત. હા
તમે મને આકાશવાણી રાજી કરશો હા વધારે નહીં પણ રૂપિયા 10,000 રૂપિયા આલી દેવો હા તો તમારે તમે તારે કાયમ માટે દુઃખ જુ ને ખમાજ મજા જુ હા હું આજો 10,000 રૂપિયા આલ્યો હું આકાશવાણી ત્યાં બધા દુઃખ કીધા છે પણ ધણીને હજુ મને મોલ પૂછે ભાઈ કે હું ચીજ મરા કોઈ માનું નહીં વાંચો. ભલે અરે ભાઈ હા પોપડા દાણી તમારા મનની વાત કહી દઉં વાત હું આ કહી દો હા કહી દો કે મારે હમણાં 10,000 રૂપિયા નહીં લેવા ભલે શું કીધું હા કે હમણાં 10,000 નહીં પણ તમે 10 લાખનો ઢગલો કરો તો મારે કોઈ જરૂર નહીં ખબર પડે લ્યા હા નહીં પણ મારા જીદ આલવી છે હવે હા હાલો હાલો દીદાલો જીદ આલું હું હા હે પુંદારજી હા શું જીદ આલું હવે આ લાઈન કો ખાઈ દીધા તારી પણ મને ઓબડો હરીભાઈ બોલ પેન નો નોટ લેતા આવો તાણી ચમ કારણ કે દીધો તો બધા ભૂવા હાલતા હશે હાચા પણ આ આકાશવાણી આખી દીદ અલગ હાલ છે યાર હા ભુવાજી વાત તમારી હાજી પણ લસેલું મને યાદ નહીં રહેતું એક કામ કરું વિડીયો બનાવી લ્યું અરે કશો વાતો નહીં તમે તાર મોબાઈલ છે મારી જોડે એ મૂર્ખા વિડિયો ઉતરે છે મારે તો ભાઈ માપમાં રહેજે અને શું છે ખબર છે 15 કન્નો વધારો લઈને આવ્યા છે ખબર છે 15 વાળી ના થવી જોઈએ આપણી અરે ફૂમતા કાકા ચિંતા ના કરો ને હવે એમ તો આકાશવાણી પર બધો વિશ્વાસ છે મને આનો ભાઈ જૂઠું ઓછું થઈ છે શું કીધું હટ! ખમા હવે આવી છે ખમાન બધા બોલો લે હરીભાઈ લે રૂપિયા દે અને હારું થવા દે બધા ભૂવા દીધો હાલતા હશે હાલતા હશી પણ મારે આજ કોઈ એવી દીધો હાલવે નથી નહીં હા હવે હરી ભાઈ આકાશવાણી સુધી જાય છે એ તમે ચાલી લો ભાઈ ભલે અરે ભાઈ હા આજથી હા એક બે 15 દાડા તોય લે વાહ 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 ભલે ઉતારજી હે. કેટલા 15 દાડા તોય લે હા અને તમારી બહેને હા 15 દાડા તો પાડો આવે તો સમજજો હે. કે હરી આકાશવાણીએ ધીધા લીધી બોલી જઈતી ભલે અને પાડો આવે હા તો તમારા ઘરથી દુઃખ જુ ને જો જુ હસી લેજો આવતા ધરી નામ છે ના પાડો બોલો હવે કેટલા વધાવા આલુ આના ઉપર ના મારે હા? કોઈ જોતું નહીં કોઈ નહીં જોતું મારે જો ભાઈ આકાશવાણી ભુવાજી ચો ખૂણા ખસખસ રહી જાતું કઈ જજો હો. કશું ના રહી જાય લે પટીયું વિશ્વાસ છે મને હવે સાચું તો કહેતી નહીં હા પણ આ પતરા ઉપર જેવા દેખાય છે હા એવા તો પતરાના નળિયા ના કરું તો મારું નામ આકાશવાણી નહીં ખમા ભલે ખમા તારે કેજ ને નડી રમતો કરી તાણિયા ચડી રે હવે ફૂમતા કાકા હે એ તો વિશ્વાસ છે ને તો રૂપિયા રમતોય થાય થાહે ભુવાજી મને વિશ્વાસ તો ગળાવતી છે પણ મારા મનમાં એક વાત ખૂચ્યા છે શું થાય કે મારા નળિયા પહેલા હતા એ નળિયા વાદળા ફોડી નાખતા હતા એટલે મેં પત્ર લાયા અને હવે તમે પાછા નળિયા એટલે અરે નહીં હા અરે મારી વાત આપણો હરીભાઈ તમે વાતના ના સમજ્યા હા નળિયા મેં કીધા પણ ચિયા નળિયો ચિયા વિલાયતી નળિયો પેલા ધાબા ઉપર જે સો માટે મિલવાના આવે ને હીરે નળિયો ઓવે ઓવે, કોઈ નળિયા વાળું ઘર નહીં કીધું મેં મારે તપલો તમારે ધાબુ હશે તો નડિયા આવશે હાચું ખોટું હા શું અને તારી પછી ભલે અને પેલા પૈસા હાલ લાવું કે પછી ઓ હવે હાલ એટલે અમને ઘેર દઈને શું આ તો જાજુ ના રખાય લાવું હેડો લેંબાભાઈ ની ઓમ હા ફૂમતા કાકા કલમ લઈ રોહડો એ આ હતર આ મોગીના આજ મારી હે ફૂમતા કાકા હે તમે મોગીના દર્શન ના કરાયા આજ હે હા એ તો બીજી વખત કરાવજો બધો લ્યો ભુવાજી ભાઈ હવે ફૂમતા કાકા હે
આ આપણું જે હતું હવે એ ઘર ધણિયા પૂરું કર્યું કાઢ્યું બરોબર. હવે તમે છે ને એ આ વેણ છે જોજો હવે છે વાયના માથે ફેવરી દો. તમારે વેણ ફેવર્યું એટલે તમે તાર દુઃખ દોણે જૂને હા. જીવ. એવું જોવો તાન અરે પછાજી હરીભાઈનું દુઃખ જોયા આ મારું મોગીનું કેવું છે હા હા હાચું હાચું. હરીભાઈ હા હવે પગ ખંચેરીને ઉભા થઈ દોડો. અને ઓબળો મારી વાત હા અમે વાંચી હેડ હા એટલી ઘણા આવજો જજો ના કહેતા હવે હા બરોબર. હા અને વાંચી અમારા હોમો નમણો ના વાળતા હા બરોબર. લ્યો હાલો. ભૂપતજી હા વાસ્તુજી કીધું આ મઠા વગર વંડો કરાઈ દો કે બાસ્કોજી અમાર ચો તમાર જેવા જલસા છે ભાઈ કો વળી અમાર શું જલસા છે અરે તમાર તો જલસા જ છે કે પૈસે ટકે જલસા છે તમે ગમે તાણે વંડા કરાવો અને ફરવાના જલસા છે લ્યો અત્યારે ફરીને આયા તમે ભાઈ ફરવા નતા જા હરીભાઈ ઘેર ગયા હતા કોમ થી હા પણ ઈયન વળી કોઈક ભૂવા હતા તો વળી ઘડી વાર બેસીને પાછા આયા હરીભાઈ એ ભુવા હતા ઓવે લા હરિયાણ વાળી શું દુખાય જોરાવા લાવો છે એ તો મને ખબર નહીં મારે થોડું પૂછવું તું હા પણ હરીભાઈ કે આ ભુવાજી એમ કહેતા હતા હા. બહારનો માણસ કોઈ હશે નહીં તો સાચી વાત નહીં કરી તો તમે ઉઠીને આવતા રહ્યા એવું એમ પાછું ઓવે તો આ તો હરીભાઈ હાજી વેજી ફસાય એટલે અમુક ભુવાજી કેવું હોય ખબર છે હા કે બહારનો કોઈ માણસ હોય ને તો વાત લઈ જાય એમ હા એ વાતે સાચી છે પણ તમે ચો બહારના હતા તમે તો ગોમના હતા હા એટલે હરીભાઈએ કીધું હાર તો આ હેડ્યા આ એ વાત સાચી છે ભાઈ ખોટી અને વેમ પડે એ વસ્તુ આપણે ના કરાય હા. આપણે આપણા ઘેર હારા હા એટલે હું ઉઠીને આવતો રહ્યો ના ના બરોબર છે બેહો કે બેહું નહીં ના ના એમ તો ઘેર કોમ છે પાછું અલ્યા ભલા આદમી બેહો કે ચા પાણી કરો ના ના હવે ઘેર જઈ સારું તાણે તારા અહીંયા કોઈ દાડો કહેવા નહીં આવું હવે મારો વર્ષે બારમો પડે છે કોણ છે આવું હો તને અહીંયા કહેવા નહીં તો પેલા વિષ્ણુજી ટ્રેક્ટર વાળા ચમ મારા એડા હળવા તો મારા વર્ષે ના આયા જ પણ હાલ તો સીઝન છે બધાના એડા હાલે છે તમારે વારે પરથી આવશી મફુજી હું એનો ગ્રાહક છું એટલે હા હવે બધા ગ્રાહક જ હોય પણ હું એના ટ્રેક્ટર સિવાય કોઈનું ટ્રેક્ટર લાવતો જ નહીં ખેતરમાં એટલે ચાંદનું કીધું તમને છેડવાનું હા 2 દાડા પછી આ એટલે નરવાઈ નહીં હોય એટલે 2 દાડા ચેડે આવશે હું મફુજી નરવાઈ ના હોય અને ખેગારજી એમાં આટલું બધું ના કંટાળવાનું હોય ટ્રેક્ટર વાળાની પરિસ્થિતિ તમને ખબર નહીં હવે 2 દાડા હડો વધો નહીં અને હરિભાઈને તમારે સમાધાન થયું કે નહીં મફુજી એ સમાધાન આ જીવન માટે નહીં થાય ના થાય હરિયો આપણા ગામમાં નહીં શોભતું અરે મફુજી નહીં શોભતું પણ મારી વાત તો આપણો તમે એ હરિયો મારા બૂટ પહેરી ગયો અને રાવણામાં આબરૂ એની કાઢી અને મારી આબરૂ કાઢી બોલો એક બૂટ માટે થઈને માથાકૂટ કરતો તો ચમ હવે કોકને કહો તો ખરેખર શરમ આવે છે કે વાત શું હતી કે બૂટની વાત છે ને હતી કે ખા હડાની એટલે ભલા આદમી તમને શરમ આપી દો પણ મફુજી મારો આટલો વાક નહીં અમો હૈરો નહીં માનતો એ તો હું મનાયો બધાને તમે હોર રાખો બધાને બે ને તમને હું પોછરા કર્યું ના મફુજી હૈરો હમેથી કગરવા આવશે ને તાણી સમાધાન થાય હવે એ કહે છે કે હૈરો કગરવા આવશે ને તમે કહો છો કે હીરો કગરવા આવશે હું તો મરે નહીં જાઉં હવે બે કગરવા નહીં આવે તો હું કગરવાની માફી માંગવા આવ્યો ના મફુજી અને તમારે માનવું પડશે હવે મફુજી તમે મેટરમાં ના આવો હો ના આવો મફુજી પણ હગાવાલે સાવા તો મારે થવાનું કે હા તો તમે એને સમજાવજો પેલા બે એને સમજાવવા મારે સારું હેડો હા હૈરો મોન છે તો હું મોની જાય બસ એ તો તમને બેન મારે મનાવા છે કે સારું ચો હેડે હું ગામમાં જાઉં છું ગામમાં જાઉં હું ગામમાં જઈને આવ્યો હા એટલે મારા કોમ છે થોડીક મીટિંગ છે જતાવ હા આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો હરીભાઈ લા ચો હેડ્યા ઘેર ભુવા બેઠા છે ભુવન કીધું હુના મેલીને ચો હેડ્યા આલ્યા ભાઈ કોઈ ભુવન હુના નહીં મેલ્યા ભુવા તો જ્યા જતા રે હો દુઃખ ગાડીને જ્યા ઓ તો કોઈ વાતમાં નહીં હોય હે ચમ કોઈ વાતમાં નહીં હોય એટલે આ ફટાફટ પટી ગયું એટલે અરે ભૂપતજી વાપરો મારી વાત હા. અલ્યા ભાઈ દુઃખમાં તો મારા કોઈ પાર જ નતો દુઃખનો ડુંગર તૂટી પડ્યો તો મારા ઉપર અરે જૂનું નવું ચટલું દુઃખ ભેગું થયું તું તમે જોવો તો એ હરીભાઈ હું કહું હા મેં તો તમને કદી દુઃખ જોયું જ નહીં આ બહારથી આવતો ફરું છું ને હા ભૂપતજી અંદર ને અંદર બહુ રહું છું હું એવું તો પછી આ અંદરની લાયા છે હા આ તે શું કર્યું અરે ભૂપતજી આ બધું દુઃખ આમ તો કાઢવા જોત ને તો 10 લાખે ના પટોત પણ આ ભુવાને મારા ઉપર જીવ બાળ્યો બાપડા ભુવા હારા હતા 10,000 માં પટાઈ નાખ્યું 10,000 માં ઓએ
એટલે 10,000 નિવેદ છે ના ના ભાઈ તાણી અરે મેં તો ખાલી 10,000 રૂપિયા એને હાલ દીધા અને હું છૂટો એને હવે એ રીતે બધા નિવેદ કરી નાખશી. અરે ભાઈ હવે મારું શું કહેવું છે ખબર છે હા. આવી રીતના ડાયરેક્ટ કોઈ પૈસા ના આલ દેવ રોય ચમ ભાઈ આપણો મારી વાત પેલા આપણું કોમ થાય કોક હારી ધીત પડે તો પછી એરા માગી એટલા રૂપિયા લોય અરે ભૂપતજી જીત તો એને આલી છે. જેવી એ ભુવાજીએ શું કીધું ખબર છે હા. કે હરીભાઈ આજથી 15 દાડા થોય અને તમાર બહેને પાડો આવે તો મોનજો કે તમારા ઘેરથી દુઃખ જુ જુ જુ. હા તો પહેલ આવી દીધી એમ ને તમે આહા! અલ્યા તારી મારા જો ભેંસ છે અને બે વાગે પાડો ચોથી આવશે લે. શું વિચારો છો અલ્યા ભૂપતજી મારા બે તો નહીં લે. હા અલ્યા બે નહીં પાડો ચોથી આવશે. તો પણ તમે ભુવોજી કહેતા હતા તાન ચો જાતા અરે ભૂપતજી વાપડો મારી વાત એ વખત હું શૂટિંગ કરતો તો મોબાઈલમાં મને યાદ નહીં રહેતું એ માટે. તો હરીજી એક વાત કહું હા. હવે 10,000 રૂપિયાનો હવે ચૂનો લાજો તમારે એટલે ભાઈ ચૂનો ને ભૂપતજી પણ હરીભાઈ થોડુંક તો વિચારાય કે મારા ઓગણે બે નહીં પાડા ચોથી આવશે ના ભૂપતજી ભલે મારા વગડે બે ના રહી ઈ ભુવને હરી ટકરાણો છે ઈ ભુવો નવો પાડો આલવો પડશે ને આલવો પડશે. હા હા મારું પોંથો પાટણ હા